साजन तेरा उस पार है मिलने को दिल बेकरार है मजा आई देखो હા તમે તો ડીજે પર જબર નાગીન લેતા હતા પણ તમે તાર નેસા ઓમ ઓમ જેવું દાગીન મજા આવી ગયો ડીજે કેવું વાગતું હતું બીજે એક નંબર હો ફૂલ મોજ પડી હો આપણે તો પાછી અલા પણ ફિકર જેટલા ગોઠવ્યા હતા ભલા મળો શું ના મોજ પડે લોકોના હૃદય ફાટી જાય એવું વાગતું હતું તો પછી નહીં પણ રૂપિયા ખર્ચા હોય ભાઈ ખર્ચા અને તમે તો ડાયરેક્ટ લાઈવ ઉપર ચડી ગયા હતા પાછા ભલા હમણાં પ્રોગ્રામ મળે તો કરવો જ પડે ને પછી જબર ગાતા હતા હો પણ ગાવામાં કેવો છું હું જબર હે પણ બકરાજી આ ડીજે ઉપર બે ઓમ ઓમ કરતા હતા અહીંયાથી પડ્યા હોત તો ના પડે ઘણા વર્ષોની પ્રેક્ટિસ છે આપણી એમ તો લાઈવ માં બૂમ પડાય એમ ને હવે અમદાવાદ આપણે પ્રોગ્રામમાં જવાનું છે અઠવાડિયામાં હા તૈયાર થઈ ગયા છે અને પડી ગયા તો શું ભાઈ પડી ગયા તો ઊભા કરવા ના આવતા એટલે પણ આપણે બે તો ભાઈ જ છે હા પછી તારા ભલા હમણાં આઈશો ઉભો કરવા હા આગેવાન ત્રણ જિલ્લાનું બંધારણ હતું અને તમે આ જોજો આપણે કેવું કરે પેલા હાસી વાત છે ભાઈ હાસી વાત છે તાર એને આ નતું કરવાનું ના કરવું દુવારી એ વાત હાસી છે અને આગેવાન હું તો કહું અમને હવે તમે કડક માં કડક સજા કરો ના ચાલે આવ્યું યાર અરે ભાઈ આપણું ગોમ કે નહીં થાય સમાજ ભારત કરવાના સમાજ ભારત એમાં કોઈને પૂછવાનું ના હોય તમારે આગેવાન છે ના છો તમે તમારી બધી વાત સાચી છે પણ એને ગુનો કર્યો છે થોડા ઘણું પૂછું નહીં એને કોઈ પણ તમને ખબર પડે છે આપણે જાહેરમાં કીધું છે કે હોળે આ જે આપણે ખોળનું કર્યું છે ખોળ મુદ્દા લીધા છે એમાં એકે તૂટવા ના જોઈએ તો આ તો હાવ તોડીને બેઠા છે લાઈવ ડીજે કર્યું છે અને 3 જિલ્લામાં ફરી બંધારણ કરાયું છે ભલામણા આ એકલા જ્ઞાની બેને નહીં કર્યું ભાઈ તો પાલન થવું જોઈએ યાર કેટલા તાલુકા 28 તાલુકા કીધા 28 તાલુકા બધાને મળીને કરેલું છે સાચી વાત છે હો બરાબર છે અને એક બીજું કે આ લોકોએ અત્યારથી હજુ તો 4-5 અઠવાડિયું થયું છે અઠવાડિયામાં હજુ આ સ્વતંત્ર દો એ વાત સાચી છે અને જો આપણે એને સજા નહીં કરે ને તો કાલ ઉઠીને બીજા વાત છે હાલ તો ગોમનું નામ ખોયું એ વાત સાચી છે તો મારું એમ કેવું છે એને પૂછવું જ પડશે ને તમારે તો આનું કરશે શું પણ આપણે કરવાનું શું હોય સીધી વસ્તુ છે કે સમાજમાં બરોબર ભાઈ તમે તારે એક કામ કરો હવે હા આપણે ના તો જ્ઞાની બેન ને ફોન કરીને પૂછી લઈએ એટલે કોઈને પૂછવું નહીં તમે તો સમાજની બહાર કાઢો ન હોય બંધારણ કર્યું બંધારણનું પાલન ના થયું એટલે ગોમની બહાર કાઢો છે બેને અને જેવા નાગી રમતા હતા આ બધું શું કરવાનું છે યાર આ સમાજની બહાર કાઢો પછી સો ઓમ કર્યા હતા હવે તો બહાર રમે જાય ચાલશે હાલ સમાજની બહાર કાઢો આ એક આપણા ગામ માટેની વાત નથી આ તો આપણી સમાજ બધાને નેસું કાઢવાનું થયું અને એમના ઘરે કોઈને આવું જવું હોય નહીં એ બધું તમે ચોખવટ કરજો પહેલા એટલે અરવિંદજી કોક તો કોચ એમ બેહી રહ્યા તમે અલા એમના ભાઈનું નામ છે અરવિંદજી મુળાજી એટલે આ બે મુળાજી અમે ભાઈ મને યાદ આવી જાય ઈ અને અરવિંદજી કઈ ના આવ્યા તો મીટિંગમાં ના આવ્યા બોલો હા પણ એમના ભાઈ મુળાજી તો આયા ને ભાઈ એ આવી ગયું તમે આ બંધારણનું કોક કરો વાપરો આ આવી ગયા એટલે એના ભાઈ બધું આવી ગયું બરોબર અરે એવું નથી ભાઈ પેલા આગેવાન હમું જોવું પડે બે જણા ને કે આગેવાન ગામમાં શું કરવા બેઠા છે એમ એટલે તમને કીધું તું કે અમે આવી રીતના ડીજે લાવવાના અરે મને પૂછવાય નહીં આ બે હે તો પૂછવાય નહીં આ મને ના ચાલે તો એમ નહીં આ તમે બધા ચર્ચા કરો હો તો અમને શું લેવા વખત તમે બોલાયા તો અમને થોડો બોલવાનો મોકો તો હાલો આ તો કોઈ એમના વિશે જે બોલો શેતુરજીને બકરાજીને નાચ બાર મેળવાના છે અરે હાસી વાત છે તમે તાર સ્વતીથી બેહો એને નાચ બાર જ કરવાનો છે એ તો આગેવાને જે બધું નિર્ણય કરશે બેહો તમારે નહીં કહેવાની જરૂર આજીવન કરે સહી અરે અને સમાજ કરે સહી મારી વાત ઓપડો ભાઈ ઓપડો બોલો મારું કેવું એમ છે આજ કદાચ આ બે જણાને બધું બગાડ્યું બરોબર અને કાલ ઉઠી અને બીજા બધા ડીજે ચાલુ કરી દે તો તમે શું કરશો કહો કાયદેસર કાર્યવાહી થશે કાયદેસર ખરું ખોટું આમ ના સાચી વાત છે અને આ બેનું નામ પાછું મોટું છે હો એટલે ઓમનો કડક કોક કરો તો આ ખબર બેનું નામ પડે મોટું છે ને એટલે જ આ બેને બહાર કરો સમાજ બહાર કરો બસ ચાલુ તો કોઈ ના થાય ગોમ છે એ હાથીનો પગ છે પણ કોંતીજી મારું એવું કેવું છે એક વખત તમે એમને શિક્ષા આલો ને તો એને બીજા એવું પગલું ભરતો વિચાર કરે તમે ડિસિઝન કરો શું કરવાનું કહો ગામ બહાર કાઢવાના વળી એટલે તમે ના બોલો કે આ તમે કહેજો એ બધું તાર અને આ ડીજે પર શું થાય છે ખબર છે કે ડીજે પર આપણે રમતા હોય આપણું કુટુંબ રમતું હોય અને કોઈ અચાનક એવા દારૂડી આવીને રમવા મળે એટલે આખો આપણે બધો માહોલ ગરમ હોય એ તો આગેવાન આપણે પહેલા બધી વાત થઈ ગઈ છે હવે વાયને બંધારણ તોડ્યું છે એનું શું કરવું એમ એનું કોઈ યાર વાત તો કરી કે એને સમાજ બહાર કરી જ નાખો
સમાજ બહાર હે? સમાજ બહાર તો ભાઈ આજથી સેતુજી બકરાજી ને બકરાજી સમાજ ની બહાર મંજૂર ને તમને બધા આનો આમ દંડ કરો તો ના ચાલે કદી? એ હવે આગેવાન ને જોવા દંડ ના કરવાનો હોય. ના ભવિષ્ય આપણે સમાજ કહે છે તો કોઈ તમે વાપરો કે ઈને આપણે દંડ કરશે તો આરે કાલ જાશે મારે છોકરો પડે હું ડીજે લાઈન દંડ ભરીશ ભરો. એક કામ કરો તમે જે નક્કી કર્યું બરોબર છે હાલ સમાજ બહાર રાખો પછી સમાજ કે છે એ કરશું કે માફી માંગે તો આગળનું જોશું પછી વાત બરોબર છે હળો. બરોબર ને સમાજ કે એમ જ કરો. હા અને વભળો બીજી મારી વાત, અને જો ઈરાએ માફી માંગવાનું કહે ને તો આપણે એમને બોલાવા તો નથી જ. એટલે હું મીટિંગમાં નહીં ના બોલાવા નહીં બોલાવાના. ના બોલાવા પડે. અરે સમાજ કરે ઈ જ થાય. તો પણ સમાજમાં કોઈ કાંઈ બે મોટા ઈરા કહેશે તો મેળવશે કે એને તમે મીટિંગમાં બોલાવશો માફી માંગીને ઉભો રહે. કાલ હું મારા છોકરાનું ડીજે આવશે તો હું કદાચ માફી માંગીને ફાળી ઉતારીને ઉભો રહીશ તો શું કરશો તમે કહો? તમને સમાજ બહાર કરશે. તો એમને કરો એટલે ખબર પડે. તમે તમારે જે લખવું હોય ને એ લખી દો બે વિશે જે કરવું એ કરજો તો હું આ બધાને સંભળાવી દઉં. લખેલા છે મુદ્દા બધા લખેલા, મારે ખાલી સંભળાવવાના છે. પણ હોળ મુદ્દા છે હવે એ આપણે એક ડીજે ઉપર લેવાને હોળ મુદ્દા ના ના ડીજે ઉપર હાલ તો તમે તાર જે નક્કી કર્યું એ એને કરો. બંધારણ આ જે આપણે ડીજે નું બંધારણ હતું હા, હા. તો એને ડીજે કલાકાર તરીકે એ લોકોએ આનો ઉપયોગ કર્યો છે. ભલે આપણી સમાજના છે બરાબર છે, પણ સમાજ એ લોકો આપણે બંધારણ તોડી એટલે એને આપણે જે સજા થતી હોય એ કહો. સજા તો તમારે કીધું જ ખરી કે નાત બાર કરી જ નાખો, બીજી વાત છોડો. તો આજથી રે નાત બાર નાત બાર તો ભાઈ આજથી રે નાત બાર બરોબર ને મારે બે શબ્દો કહેવા દેશો. હાથ જોડીને કહું છું. અરે બોલો જો આપણે 3 જિલ્લામાં બંધારણ રાખ્યું ને? રાખ્યું. 3 જિલ્લાને રાખ્યું તો પાકિસ્તાન વાળાને બંધારણ કર્યું. તો આ ચુવાના બે ને તોડ્યું આ બેને તોડ્યું. બીજા દેશનો માણસો છે તોય પાલન કરવા તૈયાર છે ને આપણા સમાજના આજે ખાલી ગુજરાતમાં કરવા તૈયાર નહીં અમે. તમે વાપરો કે આપણી એક સમાજ દે પણ આપણું જોઈને તો કેટલી સમાજે બંધારણ કર્યું છે. તો હવે સારું એ બધું ઠીક છે અરે આજથી નાત બાર ને નાત મારી જાય તો બધાને મંજૂર છે ને મંજૂર. હા બોલો હડો કે ભાઈ જણાવવાનું કે બકરાજી સિંગર કલાકાર અને એમના ભાઈ સેતુરજી સાઈડ કલાકાર એ તારીખ 14/2/2026 ના નાતબર કરવામાં આવે છે અને 2027 14/2 આવશે એ લોકોને સમાજની અંદર વળતર કરવામાં આવશે એ સમાજ કેતો ને સમાજના બંધારણ પ્રમાણે બરોબર 14/2 નહીં 4/2/2027. 2027 બરાબર. તો તમે કહો આગેવાન ભલામણ તમે રેડી છે એટલે 2027 માં 14/2 આવે તો એ સમાજમાં 4/2 4/2 એ પ્રમાણે એ લોકો રિટર્ન 2027 માં આવી શકશે. તો સુધી કોઈને એમના ઘરે જવું નહીં અને એમનાથી કોઈ સંબંધ રાખવા નહીં. તે છતાં બધાને એમને અનફોલો કરવો. અને બરોબર. કદાચ કોઈ નીચે લખેલું છે કે કદાચ કોઈ એ લોકોમાં સપોર્ટ કરશે તો એ પણ દોષી ગણાશે. ગોમાળો બોલો. આ મને બે ભૈયાને નાત બાર કર્યા છે હા અને તમે અમારા ઘરે આવ્યા છો. હા કદાચ તમને નાત બાર કરી દે તો નાતબાર ભલે અમને તમારી હારી મેળ જતા પણ અમારો ફૂલ સપોર્ટ છે તમને. કોઈ ડરવાની જરૂર નહીં તમારે. અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અમે હા. બેઠા છીએ. આખું ગામ તમારી ચેડે. ભાઈ ગોમ તો આપણી હારે છે ને ભલે નાત બાર કર્યા કશું વાંધો નહીં. હેલો ગાઈસ, આ ખટપટિયા ગામના જે ફેમસ બે ભાઈઓ હતા સેતુજી બકરાજી તો એમને સમાજ બહાર કરવામાં આવ્યા છે. તો ચાલો આપણે આજે એમનું ઇન્ટરવ્યૂ લેશું અને શું કે એ તમને જણાવીએ. આવો. મીડિયાવાળા આવ્યા રેડિયાવાળા છે. મીડિયાવાળા આવ્યા છે. મીડિયાવાળા એમ ને પણ તમે ત્યાં મીડિયા વાળા છો આ જવાબ આલો તમે અમને. અમે ચેડી ઉભા છીએ. તો બકરાજી, અમારી મિસ્ટર મહાકાલેવન ચેનલમાં તમારું સ્વાગત છે. તમને સમાજ બહાર કરવામાં આવ્યા, સમાજે કર્યા, તો તમે એમના માટે શું કહેશો? સમાજ બાર આગેવાનો અમને કરી દીધા છે બરાબર. અમને કોઈ ફોન કર્યો નથી કે અમને એને પણ કોઈ બોલાયા નહીં મિટિંગમાં બરાબર છે. અને એનો અમારા ઉપર આરોપ છે કે અમે ડીજે વગાડ્યું છે કે અમે બંધારણ તોડ્યું છે. અમે કોઈ બંધારણ તોડ્યું જ નથી અને અમે જે હોળ મુદ્દા આપણે જે કાયદામાં બનાવ્યા હતા એ અમે એનું પાલન કર્યું છે બરાબર. અને બીજું કે એ લોકોનો મેઇન વસ્તુ એવી હતી કે ડીજે ઉપર પ્રતિબંધ છે તો અમે લાઈવ ડીજે કર્યું છે અને અમે કોઈ નિર્ણય તોડ્યો જ નહીં. અને આ અમને બે ભાઈઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. ડીજે તો ઘણી જગ્યાએ વાગે પણ અમને બે ભાઈઓને ટાર્ગેટ કર્યા છે અને મિટિંગમાં એમને અમને બોલાવવા જોઈએ પણ એમને સમાચાર જ નહીં આલ્યા કે ભાઈ તમે આવજો. ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું કે તમે બે ભાઈઓ નાતની બહાર. પણ અમને કોઈ અફસોસ નથી જે એમને
જે મુદ્દા છે એ બરોબર અને પાલન હારા માટે કર્યું, પણ થોડું વિચારવું હતું. બાકી આખું ગામ તો અમારી હારે જ છે. તો ગામવાળો તમે અમારી હારે છો? અરે 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 ગામવાળો તમે અમારી હારે છો? અરે વાપર્યું એને હારે જ છે. તો ગાઈસ આખું ગામ અમને સમજ છે. તો આપણે ફરીથી એક પ્રશ્ન કરશું. બકરાજી હવે ડીજે વાગશે? ડીજે તો વાગવાનું. ડીજે તો વાગશે જ. કોમાવો ડીજે વાગશે કે નહીં? હા વાગશે. ડીજે વાગશે. તો હેલો મિત્રો, આ આમનું ગામ તથા એમના ફોલોવર એમને લોકચાહના એમને ફૂલ સપોર્ટ કરે છે. તો આપણે ફરીથી એક મુદ્દો મૂકશું અને એક પ્રશ્ન કરશું. તમને સમાજ બહાર કર્યા, હવે તમારું જે રોજી કામ હતું એ બધું ભાગી ગયું, સાચું ખોટું? સાચી વાત. બરોબર છે. તો હવે તમે શું કરશો નવું? પહેલા તો અમને કોઈ સમાજ બાદ કર્યા જ નહીં. આ એમની જાતે ડિસિઝન લઈ લીધું છે અને 4-5 આગેવાનો આવ્યા હતા. એને આપણે હવે નોમ નહીં લેવો. એમને જે કર્યું એમના રીતે બરોબર કર્યું અને અમે બંધારણનું પૂરું પાલન કર્યું, પણ એમની રીતે સમાજ બહાર કરી નાખ્યા. પણ ગોમવાળો આખા અમારી હારે છે બરોબર. હાલ અમારો ધંધો તો પડી ભાગે છે, પણ અમને કોઈ અફસોસ નહીં. અમે પાલન પૂરું કરીશું. અને આ તો એક રાસ ગરબા હતા. એટલે કહેવાનો મતલબ તમે ડીજે ને પણ લાઈવ રાસ ગરબા કર્યા હતા, રાસ ગરબા કર્યા હતા. બરોબર છે. એટલે કહેવાનો મતલબ એ કે ડીજે ની પ્રથા બંધ હતી, લાઈવ ડીજે બંધ છે એવું તો કોઈ અંદર લખેલું છે જ નહીં. એટલે મુદ્દો એ રહ્યો હતો જ નહીં એમ. લાઈવ ડીજે ની કોઈ બંધારણ છે જ નહીં અને લાઈવ ડીજે ની કોઈ અંદર હોળ મુદ્દામાં કોઈ કાર્ય કરેલું જ નહીં. અને બીજી વાત એ કે અમારા જ ગામના જે 14 4-5 જણા છે બરાબર છે, એ અમારા ડીજે સુધી હારે હતા બરાબર છે. અને એ લોકો ઠેઠ સુધી આવ્યા છે અને અત્યારે એ તરફ થઈ ગયા છે સમાજવાળા, અને પાછા અમને દબાવવાની વાત કરે છે. અને અમને પૂછ્યા વગર સમાજ બહાર કર્યા એ બહુ ખોટી વાત છે. પણ હવે જે નિર્ણય કર્યો છે બરાબર છે એને. એટલે ટૂંકમાં તમારા વિરોધીઓ હવે વધી ગયા છે એમ ને? વિરોધ તો થાય છે જેમ કે ફેમસ માણસના વિરોધ થાય અને ભલે થતો કશો હોતો નહીં. અને આ પાલન બધે થવું જોઈએ, પણ અમારા 2 ભાઈઓ માટે જ બંધારણ ઘડાયું હોય એવું અમને લાગે છે. અને એક બીજી વાત છે કે આ કોરડા ગામમાં લાઈવ ગરબા કર્યા બરાબર છે, એ ગવર્મેન્ટ માણસ જ અંદર હતો બરાબર. એ લોકો પર કોઈ કાર્યવાહી નહીં. અને સેતુજી અને બકરાજી પર ડીજેનો આરોપ, એટલે ગામ બગાડે બધું ચાલે અને અમારા બે ઉપર તકલીફ છે અને અમારા પર દંડ કરવા છે. તો એ લોકોને સમાજ બહાર કરો. તો પેલા તમે જે કોરડા ગામની વિશે ચર્ચા કરી, એ કોક હું આગેવાન હતા બરોબર, એમને દંડ ભરીને છૂટી ગયા. તો હવે તમે દંડ ભરીને પાછા આવવા માંગો છો? પણ દંડ ભરવાની તો વાત જ નથી. પહેલા તો એ લોકોને અમને બોલાવવા જોઈએ. હા, કોઈ પણ કામ કર્યું હોય, કોઈ પણ તકલીફ થઈ હોય તો પહેલા તો પૂછવું જોઈએ તમને આ ગુનો કબૂલ છે કે નહીં. રાઈટ. તમે કોઈ બી જજ આપણને કોઈ, તમે તો ભણેલા ગણેલા છો કે જજ આપણે બોલાવે એ લોકો એમ કે તમને આ ગુનો કબૂલ છે કે નહીં, તો પહેલા તો હા પાડે પછી બધું નિર્ણય થાય એમ. કબૂલ કરો પછી એની આગળ વાત વધે. સારું છે અમે એમના ઘરમાં નહીં રહેતા, ન કે ઓઢવા ગોદડું એના હાલે અમને ઠરી જ. તો બકરાજી, તમે તમારા ઘણા બધા સારા વિડીયો આવે છે, સેવા લોક કામ કરો છો તમે, તો તમારા 40-50 મકાન બનાવો છો તમે, તો હવે મકાન પડતા રહેશે? નહીં બને? અમે હારા કામ કરો છો એ તો નહીં દેખાતું એ લોકોને, લગીને ના દેખાય. આ ખાલી આ લાઈવ કર્યું ફર્સ્ટ દેખાઈ ગયું, આખું ગુજરાત ગોડું કરી નાખ્યું કે આ બે સોર એમ. હવે તો આ જે 50 મકાન બનાવે છે બરાબર, અમારા ખર્ચે બને મૂળ પાયા બાયા બધું બહાર આવેલું છે અને ગરીબ માણસોના મકાન બનાવીએ છીએ. હવે જે અમને નાત બહાર કર્યા છે એ લોકો હવે 50 મકાન બનાવશે. હવે તમારા ભાઈ સેતુજી કઈ કહેવા માંગશે આમાં, આ મુદ્દા? બસ અમને નાત બાદ કરે એટલે હવે અમે મકાન ના બનાવીએ કે હવે સમાજ વાળા ઊભું કરશે. જેમ કે અમે હવે ત્યાં જઈએ તો બિચારાને એ લોકોને પછી સમાજ બહાર કરે, એટલે અમારે તો એને હવે જવાય નહીં. અને હું શું કહું છું કે કહેવાનો મતલબ કે આ જે ગરીબ પબ્લિક છે એ રીબાય છે એ ચમ નહીં દેખાતી, અને અમે 2 જણા દેખાશે, 2 ભાઈ એમ હું એમ કહેવા માગું છું. અને અમારે સમાજ જોડે રહેવાનું છે, સમાજ કેમ કરવાનું છે બરાબર છે. અમે સમાજના દીકરા છીએ, કોઈ પરભારા નથી. તો અમારે અમારી જોડે વ્યવસ્થિત વાત કરવી પડે. તો અમે માફી માગો તો તૈયાર જ છે, કોઈ એવું નથી. ખોટું કરે તો માફી તો માગવી જ પડે, પણ એ લોકોએ એવો કોઈ મોકો આલ્યો જ નહીં અમને.